બિલકુલ તમે જુઓ ભાજપ છે મને લાગે છે કયા હદે આવી ગઈ છે. એક પાટીદારની દીકરી ગોંડલમાં આજે કોઈ મુદ્દાઓને લઈને લોકોની સમસ્યાઓને લઈને મુદ્દો ઉઠાવવા જાય ત્યારે એમની ઉપર હુમલા કરવામાં આવે, એના ઉપર જીવલેણ હુમલા કરવામાં આવે અને પોલીસ તુરંત કાર્યવાહી પણ ન કરે અથવા તો કાર્યવાહીમાં ઠાગાઠૈયા કરે, એનો મતલબ એ તો પાછળ કોઈ બીજેપીનો લીડર હશે. તો મારે કહેવાનું છે શું આપણે ગોંડલ અથવા તો ગુજરાત મિર્જાપુર બની ગયું છે? શું આપણે કોઈ માતા બેન દીકરીઓની સુરક્ષા નહીં કરી શકીએ? અને અધિકારીઓ શેના માટે છે? એસપી આપણે શેના માટે? એને બંગલો આપીએ છીએ, ગાડી આપીએ છીએ, પગાર આપીએ છીએ, એને સુરક્ષા ગાર્ડ આપીએ છીએ, આટલી બધી વ્યવસ્થાઓ આપીએ છીએ, પોલીસનો સ્ટાફ આપીએ છીએ. એ કોઈ ઘાસ કાપવા માટે નથી આપતા. આપણે જનતાની સુરક્ષા માટે આપીએ છીએ ને ભાજપ પણ નથી આપતા. એ અમારા તમારા મારા બધા ટેક્સમાંથી જાય છે. તો મારે એ કહું છું પોલીસ પણ એની કામગીરીમાં બહુ ઢીલાસ વર્તી રહી છે. હજી સુધી એફઆઈઆર પણ નથી. જિગીશાબેન એક પાટીદાર સમાજના દીકરી છે. મને લાગે છે ભાજપ પાટીદારોથી નફરત કરે છે. આ પહેલા પણ પાટીદાર સમાજ ઉપર યુવાન ગોપાલભાઈ ઉપર જૂતા ફેંકાવડાવ્યા હતા. હવે હુમલા કરાવડાવે, જીવલેણ હુમલા કરાવડાવે છે. એટલે ભાજપ ઘણા સમયથી જ્યારથી પાટીદારોએ આંદોલન કર્યું હતું ત્યારથી પાટીદારોની દીકરીઓને ઘરમાંથી કાઢીને પણ માર્યા. અને એટલા માટે મને લાગે છે કે ભાજપ પાટીદારોથી નફરત કરે છે. એટલા માટે થઈને હુમલાઓ થઈ રહ્યા છે. આની પાછળ કોઈ ભાજપ વ્યવહારિક તપાસ કરવામાં આવે તો ભાજપ જ નીકળશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે.